ગોપાલ ઇટાલિયા પર જૂતા ફેંકવાનો પ્રયાસ જે વ્યક્તિએ કર્યો હતો તેણે આ જૂતું કેમ ફેંકવાનો પ્રયાસ કર્યો તે મામલે મોટો ધડાકો કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જૂનાગઢના માળિયા હાટીનામાં પ્રવચન આપી રહ્યા હતા। તે જ દરમિયાન એક વ્યક્તિ તેમની સભામાં ઊભો થાય છે અને ગોપાલ ઇટાલિયા પર જૂતા ફેંકવાનો પ્રયાસ કરે છે। તે દરમિયાન આસપાસ રહેલા આમ આદમી પાર્ટીના કાર્યકરો છે તે ઊભા થઈ જાય છે। આ વ્યક્તિ છે તેને દબોચી લે છે અને ત્યાર પછી તેને પોલીસના હવાલે કરી લેવામાં આવે છે। હવે આ મામલે જે મુખ્ય વ્યક્તિ હતો જેનું નામ સામે આવ્યું છે શબ્બીર મીર, જે પોતે ભંડુરી ગામનો છે, તેણે મોટો ધડાકો કરતા કહ્યું છે કે તેણે ગોપાલ ઇટાલિયા પર જૂતા ફેંકવાનો પ્રયાસ કર્યો હતો। ભંડુરી રામજીભાઈ ભકાભાઈ એનો છોકરો નીત ને બીજા એક ભાઈ હતા, એનું નામ છે ભરતભાઈ, ને એક બીજા વ્યક્તિ હતા કે હું સાહેબ છે ને મિનિસ્ટર છે, કે તમારે આ કામ કરવાનું છે ભાઈ, કે તમારે કે એને જૂતું મારવાનું છે, કે આવું કામ કરવાનું છે, તમને પૈસા મળશે, આ રીતના ખર્ચા મળે પણ કે હું તમને અડધા કરાવી દઈ એમ કઈ કહેતા હતા। એ રીતના મને આ રીતના ઓફર ફેંકીને મને કરાવ્યું। પૂરા નામ બોલ બધાને। ને મીત નામ છે, ભંડુરીનો મીત કરીને છે, રામજીભાઈનો છોકરો પક્કાભાઈનો મીત, ને એક બીજા બાપભાઈ રાજુભાઈ કરીને 4 વ્હીલ વાળા ભાઈ, ને એક બીજા ભાઈ હતા, એને મારું નામ પોલીસમાં કોણ હતો? ને એક કોક ભાઈ હતો ડ્રાઈવર કરીને, એ કે હું પોલીસમાં છે ને આમ છે ને તેમ છે, એ કે તમે કઈ વાળ વાંકો ના થવા દો, કે તમે કે આ વસ્તુ કરજો, કે જરૂર। ને મને માણાવદર ખાસ ગાડી તેડવા આવી હતી 4 વ્હીલ, હું પ્રોગ્રામ કરું છું, વગાડવાનું કરું છું, માણાવદર વગાડવા વહી ગયો તો મને ત્યાંથી તેડી ગયા ને જબરજસ્તી દારૂ ખાઈને આવું વગાડવાનું કરે કે આ બગાડવાનું કરે કોકનું? એ રીતના મને લઈ ગયા હતા આ રીતના માળિયા મને રાતે પોલીસ સ્ટેશને લઈ ગયા હતા। એ લોકો મને તેડવા માળિયા ગોપાલભાઈ માથે મેં ચંપલનો ઘા કર્યો જૂતાનો, એ બધી મને કરાવનારા આ બધા નામ દીધા, એ પોતે છે મિતભાઈ કરીને। પીધો તો કેટલો તને? પાયો તો કેટલો? મને ઓલું અડધું ચપલું દીધું હતું, મને કે આ પી જાવી કે ને પછી કે હાલો તમે કે ધરાડ બેહાડી દીધો મને પીવડાવીને, ને આ રીતના મને કામ કરાવ્યું નહીં। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ડિયા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।